રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ તાલુકાના ચાંદોદ ખાતે આધેડને ગાયે શિંગડે ભેરવતા ગંભીર ઇજા, રખડતા પશુઓને લઈ લોકોને જીવનું જોખમ. હુમલાથી તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આજરોજ ગાયે આધેડને શિંગડે ભેરવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અવારનવાર રખડતા પશુઓના નગરજનોના જીવ જોખમાઈ રહ્યા છે, છતાં ચાંદોદ ગ્રામ્ય પંચાયતના સત્તાધીશો દ્વારા પ્રજાની સુરક્ષા હેતુ કોઈ કામ કરાતું નથી. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મુખ્ય બજારો સહિત ટેકરાવાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં રખડતા પશુઓથી નગરજનો ત્રાહિમામ થઈ ઉઠ્યા છે. ચાંદોદ તેમજ માંડવા ગામના ગોપાલકો, આશ્રમો અને મંદિરો દ્વારા છૂટા છોડી દેવામાં આવતા ગાય, વાછડા, આખલાઓ દોડાદોડી કરી અંદરોઅંદર બધું ચડી ગ્રામજનો પર હુમલો કરી ઈજા પહોંચાડવાની સાથે ધાંધલ મચાવી અરાજકતા ફેલાવી રહ્યા છે, છતાં ચાંદોદ ગ્રામ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી. આજરોજ પણ ચાંદોદના ત્રવાડી ટેકરા વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્રભાઈ ભટ્ટ ઘરેથી પોતાની આનંદ રેસ્ટોરન્ટ હોટલ ખાતે જવા નીકળ્યા હતા, ત્યારે એક ગાયે તેમને શિંગડે ભેરવી ફંગોળી દીધા હતા અને પગથી શરીર પર ઢોરમાર માર્યો હતો. આસપાસના દુકાનદારો અને રાહદારીઓએ દોડી આવી મામુસીબતે ગાયના ચુંગલમાંથી છોડાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભૂપેન્દ્રભાઈ ભટ્ટને પ્રાથમિક સારવાર બાદ ડભોઈ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડતા તબીબી તપાસમાં મોઢા તેમજ શરીર પર ગંભીર ઇજાઓ તેમજ હાથ અને ખભાના ભાગે ક્રેક આવી હોવાનું જાણવા મળ્યું છે. ચાંદોદ નગરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વારંવાર લોકો ઇજાગ્રસ્ત થતા રહ્યા છે, પરંતુ જાણે કોઈનું મૃત્યુ નિપજે તેની રાહ જોઈને ગ્રામ પંચાયતના સત્તાધીશો હાથ પર હાથ ધરી બેસી રહ્યા છે.